ભારત એક એવો દેશ છે જ્યાં અલગ અલગ ધર્મ અને અલગ અલગ જાતિના લોકો રહે છે, જેમાં ખાનપાનની રીત પણ જુદી છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર ભારતના ફૂડ અંગે વિવાદ છેડાતા રહે છે, પરંતુ દેશનો એક વર્ગ એવો છે કે જેમાં નોન વેજીટેરિયન લોકો સામેલ છે અને વેજીટેરિયન લોકો પણ સામેલ છે. પણ તમે એ જાણીને ચોંકી જશો કે આપણા દેશમાં સૌથી વધુ નોન વેજીટેરિયન લોકો છે, પરંતુ અહીં વાત એ છે કે દેશના કયા રાજ્યોમાં સૌથી વધુ શાકાહારી લોકો રહે છે. આપણા દેશમાં સૌથી વધુ શાકાહારી લોકો ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં રહે છે. એમાંથી એક રાજ્ય એવું છે જ્યાં સૌથી વધુ લોકો વેજીટેરિયન છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે રાજ્ય છે હરિયાણા. અહીં 80% મહિલાઓ અને 56% પુરુષ એવા છે જેમણે ક્યારેય પણ નોનવેજ ખાધું નથી. આ ઉપરાંત રાજસ્થાન બીજા નંબર પર છે, જ્યાં સૌથી ઓછા નોન વેજીટેરિયન લોકો રહે છે. અહીં 75% મહિલાઓ અને 63% પુરુષ નોન વેજીટેરિયન છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં નોન વેજીટેરિયન લોકોમાં વધારો જોવા મળે છે. આ ખુલાસો એક સર્વેમાં થયો છે. વાત આપણા ગુજરાતની કરીએ તો ગુજરાતનો ક્રમ આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. ત્રીજા નંબર પર પંજાબ રાજ્ય છે અને પાંચમા નંબર પર મધ્યપ્રદેશ. આ સિવાય વાત કરીએ તો ભારતના પૂર્વ તરફના રાજ્ય અને દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાઓ પર નોન વેજીટેરિયન લોકો છે. જોકે ત્યાં પણ શાકાહારી વર્ગ તમને જોવા મળી જશે.